નમસ્કાર મિત્રો, જય ભોળેનાથ, હર હર મહાદેવ. બધાને મારા તરફથી હર હર મહાદેવ. તો મિત્રો વિડીયો શરૂ કરતાની પહેલાં એક જ રિક્વેસ્ટ કરું છું યાર, નાનકડી રિક્વેસ્ટ છે યાર. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી લેજો અને નવા મિત્રો છે ચેનલને યાર સબસ્ક્રાઈબ કરી લેજો. લાઇક નહીં કરો તો ચાલશે, પણ નવા મિત્રો કદાચ આ વિડીયો તમને પસંદ ના પણ પછીનો આવી જાય ત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને બેલ આઇકન પ્રેસ કરી રાખજો. આટલી મારી એક નાનકડી રિક્વેસ્ટ છે મારા ગુજરાતીઓ, બસ આટલું કરજો. તો વિડીયો શરૂઆત કરતા પહેલાં એક એવું આજે મગજમાં આવી ગયું છે કે એવું કંઈક આજે બોલી નાખું કે મારા મિત્રો ખુશ થઈ જાય કે જેટલા પણ આ વિડીયો યુટ્યુબર બનવા માગે છે, ફેમસ થવા માગે છે, એવાય ફટાફટ થઈ જાય યાર. તમે જુઓ યાર, માણસ છે યાર, ક્યારે વાયરલ થઈ જાય કોઈ ગેરંટી નથી યાર. આજે એવા માણસની, એવા વ્યક્તિની વાત કરવાની છે, એવી વ્યક્તિની વાત કરવાની છે તે રાતોરાત વાયરલ થઈ જશે મિત્રો. સોશિયલ મીડિયાની અંદર, મોબાઈલની અંદર, કોઈ પણ ઇન્સ્ટાગ્રામનો પેજ ખોલો તે એના જ ચર્ચા, કોઈ પણ મોબાઈલ ખોલો, કોઈ પણ ટીવી ખોલો એના જ ચર્ચા. અરે યાર કોઈ પણ ચેનલ લગાવી લો એના જ ચર્ચા, એ જ દેખાશે તમને. એનું નામ છે યાર મોનાલિસા. એનું નામ છે મોનાલિસા. તો મોનાલિસા એ વણઝારાના પરિવારની એક દીકરી છે અને બધાય આખા કુંભ મેળો તમે જુઓ, કુંભ મેળામાં જેટલા પણ લોકો આવ્યા છે, કુંભ મેળામાં જેટલા પણ મોટા મોટા મહારાજો આવ્યા છે એને પણ લોકો યાર મળવા તો જાય છે મોનાલિસાને. મોનાલિસા પાછળ પબ્લિક ગોળું થઈ ગયું છે. મોનાલિસા એવું કહે છે આટલી સુંદર છોકરી કહે જોઈ જ નથી આ દીકરી. તો મિત્રો યાર શું છે, વોટ ઇઝ ધીસ યાર. પણ એમની એવું છે કે એની આંખો જે છે, લોકોને આંખો ગમી ગઈ છે. સોશિયલ મીડિયાની અંદર એની આંખોની ચર્ચા થાય છે. અરે યાર વિચારો, આંખો વિચારવા જેવી છે યાર. આ વિડીયો પસંદ આવે તો લાઈક તો જરૂરથી કરજો યાર, કારણ કે તમે નહીં માનો અમારી આંખો તમને ગમે છે યાર. કોઈને ગમતી હોય ત્યારે તો કમેન્ટ મારી દો યાર. મને તો લાગતું નહીં મારી આંખો કોઈને ગમતી હોય, પણ આ છોકરીની આંખો એટલા લોકોને ગમી ગઈ છે ને મિત્રો. સોશિયલ મીડિયાની અંદર જો એક કંઈ ફોટો જો હું ફોટો થંબનેલની અંદર મૂકવાનો છું, એ ફોટો ભૂલથી પણ લોકો જે પણ જોશે ને ક્લિક કરીને આ વિડીયો જશે. અરે મિત્રો એ રીતે વિડીયો જોયો હોય તો એ કમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરી દો. મોનાલિસાને લાઇક કરતા હોય તો લાઇક કરી દેજો યાર વિડીયોને. અને જો મિત્રો આ વણઝારા પરિવારની આ દીકરી છે અને એવું નથી કે આ દીકરીની જ આંખો એમના પરિવારમાં મસ્ત છે, જોરદાર છે, સુંદર છે, એવું નથી. પણ એમના આખા પરિવારમાં બધાની આંખો બહુ મસ્ત છે એવું કહેવાય છે યાર. મેં વિડીયો જોયો કાલે તો એની આંખો મસ્ત છે, એના ભાઈની મસ્ત છે, એની બે બહેનોની મસ્ત છે. એ આંખો ખબર નહીં, એ લોકો કશું લગાવે નહીં તો એમની આંખો એકદમ ચમક અને એકદમ અલગ રીતે આંખો આમ જોરદાર દેખાય છે યાર મિત્રો. તો લોકો કોઈ કે આને કે વિચારેલું કે કોઈ આંખોથી ફેમસ થઈ જાય, ખાલી આંખોથી વાયરલ થઈ જાય રાતોરાત. મિત્રો આ લક છે, લક. અત્યારે એ છોકરીને મોટી મોટી ઓફરો આવે છે યાર. સારા અલી ખાન એને મળી આવી યાર. સારા અલી ખાન કેટલી મોટી એક્ટર મળી આવી યાર. વિક્કી કૌશલ શું એટલા મોટા હીરો યાર. ઓર પણ યાર માર જો આપણા જોડે યાર કોઈ પૂછે નહીં. લોકો છોકરીઓ એના કરતાં સુંદર હોય છે, ઠુમકા લગાવે છે, ડિસ્કો કરે છે, કેવું પહેરે, અડધું ટૂંકું પહેરીને ડિસ્કા કરે છે. કોઈ પૂછતું નથી યાર. ભાકરભાઈ નહીં પૂછતું યાર. મિત્રો વિચારવા જેવી વસ્તુ છે યાર. ગમે એવી છોકરી સુંદર હોય ને આમ ટકાટક દેખાતી હોય ને તો યાર લોકો નથી પૂછતા યાર. પણ આ જો મોનાલિસા એટલી બધી ગોરી નથી, એક શ્યામવર્ણી છે, પણ એની લોકોને આંખો ગમી જઈ છે યાર. આંખોમાં છે શું યાર, વિચારી લો તમે યાર. તો મિત્રો લોકો લક હોય છે કોઈનું, કોઈ ક્યારે વાયરલ થઈ જાય એનું કોઈ કહેવાતું નથી મિત્રો. એ મેં તમને કાલે કહ્યું હતું ને આજે કહું છું કે તમારે વાયરલ થવું તો આવી રીતે કંઈક ને કંઈક લગાતગડા કરતા રહો યાર. તમે નહીં માનો યાર, મોનાલિસા જો માળા લઈને જે ઘડી બેસે છે ને વેચવા માટે, તે ઘડીએ એ જેટલી માળા ખરીદનારા નહીં હોતા ને એટલા લોકો તો એના જોનારા હોય છે. પબ્લિક પડાપડી ફોટા પાડે ઠાક. કોઈ સોશિયલ મીડિયાવાળા આવી જશે, કેમેરા ઉઠાવી, એ કંટાળી ગઈ છે કે આ શું યાર. કંટાળી ગઈ છોકરી યાર. બજારી નાની છે અને એટલી બધી ખબર નથી અને ભણેલી પણ નથી, બજાર ઝીરો. એની બેન છે તે 9 ધોરણ ભણેલી છે, બીજો એનો ભાઈ છે કદાચ ભણેલો, એની ત્રીજી બેન છે એ પણ સુંદર છે. બધાની આંખો એમના ઘરમાં સુંદર જ છે યાર. પણ અમે એવું છે ને કે યાર લક હવે રાતોરાત વાયરલ થઈ ગયા છે. એ લોકો ખાલી યુટ્યુબ પર ચેનલ બનાવેલા છે ને મિત્રો. એ દીકરી જો યુટ્યુબ પર ચેનલ બનાવીને કોઈ પણ વિડીયો પણ વાયરલ કરી દીધો તો એ તો થઈ ગઈ, એને તો કલ્યાણ પતી ગઈ વાર્તા મિત્રો.
એ તો થઈ જ જશે ફેમસની ફેમસ જ. અને ફેમસ લોકો તો અમુક તો એક માળાના 1000 રૂપિયા 200 રૂપિયાની માળા હોય તો 1000 રૂપિયાને આપીને જાય છે યાર, ખુશીથી યાર. લોકો વિચારે છે કે યાર આ છોકરી યાર. અત્યારે જો હું એવું વિચારું છું મિત્રો કે મારું કહેવાનો ભાવ કે આ છોકરી આટલી બધી ફેમસ થઈ કઈ રીતે, કરી કોણે? તમે યાર કોણ કરવાનું બીજું? આટલી બધી પબ્લિકે જોઈ અને અમુકને ખબર નહીં, આંખો ગમી જ ગઈ છે યાર. જો બે હોય તમે નહીં મળો 25 થી 30 વિડીયો જોઈ કાઢે યાર. 25 થી 30 વિડીયો જોઈ કાઢ્યા મેં. કારણ કે મારે અત્યારમાં વિડીયો તમને આપવાનો હતો, તમને કહેવાનું હતું કે તમને શીખવાડવાનું હતું કે લોકો કંઈ પણ માણસ ક્યારે પ્રગતિ થઈ જાય એનું કોઈ ગેરંટી નથી યાર. મિત્રો મારે આ બતાવવાનું હતું એટલે મેં રાતોરાત એને વિડીયો જો એના વિશે સર્ચ કર્યું કે એની અંદર છે શું. તો આ સર્ચિંગ કર્યું મેં અને અત્યારે એને મોનાલિસા અને 3 દીકરીઓનું નામ જો તમને બોલું છું, એ જે વધારે ફેમસ છે એનું નામ છે મોનાલિસા. અને મોનાલિસા એવું કહે છે કે હું તો વિડીયો નથી બનાવવા માગતી, પણ ચૂપકેથી કોઈ સંતાઈને એનો વિડીયો બનાવી લીધો અને અચાનક જ વાયરલ થઈ ગઈ એવું કહે છે. અને એને ઓફર આવીને તો એના પપ્પાએ જ પહેલાં એના પપ્પાએ જ ના કહી દીધું કે મારી છોકરી ભાઈ હિરોઈન નહીં બને, મારી છોકરી ટૂંકા કપડાં નહીં પહેરે. ગુડ યાર, એના પપ્પાને સેલ્યુટ છે, એના પરિવારને સેલ્યુટ છે. હવે આવું હોવો જોઈએ પરિવાર. કરોડો રૂપિયાની ઓફર હોવા છતાંય આ લોકો તો ઓફરને ઠીકરાવી દીધી યાર. એની મમ્મી કહે છે અમારે નથી કમાવું ભાઈ, અમારે એવા પૈસા નથી જોતા ભાઈ, અમારે તો ખાલી અમે જે આ માળા વેચીને અમને જે પૈસા મળે એમને અમે ખુશ છીએ ભાઈ. અમે આ નોર્મલ પરિવાર જેમ ફરે છે બધા ફરવે છે એમ અમારે ફરીને જીવવું છે ભાઈ. આ લોકો પબ્લિક ઘેરી લે અમને ગમતું નથી ભાઈ, આવું ક્યાં છે એની મમ્મી. અને ખરેખર સેલ્યુટ મારવા જેવી છે આવા લોકોને. આવા ગરીબ લોકો થઈને કેટલા ઈમાનદાર હોય છે મિત્રો. આપણે ફેમસ થવા માટે કંઈ કરતા હોય છે તો આપણે ફેમસ થતા નથી યાર. મને ફેમસ કરવું હોય તો વાયરલ શેર કરતા રહેજો યાર વિડીયો તમે. જેમ મને બધા લોકોને નાખતા રહેજો યાર. બેરફ આવ્યો કદાચ હું પણ ફેમસ થઈ જાઉં, કારણ કે ગેરંટી નથી લાઈફમાં ક્યારે પણ ફેમસ થઈ જાય. તો મિત્રો મારું કહેવાનો અર્થ કે લક, પણ બીજું કે આ લોકોની ખુમારી જુઓ, આ લોકોની ખાનદાની જુઓ. વણઝારા સમાજનો એક ગૌરવ છે કે વણઝારા સમાજ કરોડોની ઓફરો ઠુકરાવી દે છે. આ છોકરીને ફેમસ થવા કમનું થઈ ગઈ ખબર નહીં, પણ જો મિત્રો કેવા લોકો ઓફર આવે છે અને કાલ ઉઠીને કોઈ ડાયરેક્ટર કાં તો મોટો કોઈ એવો હશે એ એને ઓફર આવશે, પછી છતાં એના મમ્મી પપ્પા તો એને ચોખ્ખું જ ના કહે છે કે મારી દીકરીને મારે આ પિક્ચરમાં એક્ટર બેક્ટર કાં તો આ સોશિયલ મીડિયાની અંદર આટલું બધું એને ધમાલમાં આ વિડીયો બની ગયો ભાઈ. તો આ પત્રકારો એવા યાર પાછળ પડી ગયા, તમે નહીં મળો યાર. પત્રકારો એટલા પાછળ પડી ગયા છે, બચારી કેમેરા લઈને પાછળ પડી જાય છે. હા પેલી દીકરી એવી નહીં મળો, પછી એ એવું કહેતી હતી એ ઇન્ટરવ્યૂની અંદર મેં જોયેલું મિત્રો કે હું એટલું પબ્લિક ભેગી થઈ કે હું ભાગી ગઈ હતી અને રિક્ષા એક હતી પડેલી એની પાછળ થઈને સંતાઈ ગઈ. અને બચારી કે યાર બીજી નાનકડી વાત કરું યાર, એ બચારી જો મોએ રૂમાલ ને જો ચશ્માનો કંઈ ઓઢની બોઢની બાંધી દે તો એ લોકો એને ઓળખી જાય છે. એક વાત યાર, ખરેખર આ એક મજાની વાત છે યાર. તમે નહીં મળો મિત્રો યાર, એનું લક જુઓ તમે. લોકો એને ખોરતા ફરે છે, પેલું ફૂલ હોય ને કેવું ભમરાઓ ચોફેર રમેડે ચડી જાય આમ, એની સુગંધ બધે મેકાય એ રીતનું થઈ ગયું છે. તો આ છોકરીનું લક જુઓ. દીકરી આ વહેલા મોડી આ કરોડપતિ બનવાની જ છે તો ગેરંટી હંગાત હું અહીંયા બેઠો હોઉં છું. ભલે એના પપ્પા ના કહેતા, એના પપ્પા ભલે કહેતા કે ભાઈ મારી દીકરી નહીં બને એક્ટર, પણ આ સોશિયલ મીડિયા એવું છે ને પ્લેટફોર્મ જોઈએ, ભૂલથી યુટ્યુબની ચેનલ બનાવી દીધી તો એ બની જશે કરોડપતિ. અને આ બચારા અત્યારે માળા વેચીને જે અત્યારે ગરીબમાં અત્યારે જે કરે છે એવું નહીં કરવું પડે એમને ગેરંટી હંગાત મને લાગે છે. આ 100%ની વાત સાચી, એમનું લક ચમકી જશે. અને હા મિત્રો યાર આ વિડીયોને યાર વાયરલ કરશો, કારણ કે બધા જોડે આ દીકરીની વાત મારે પહોંચાડવી છે યાર. અને બીજી દીકરીને આ શીખવા મળે કે જો આ દીકરી જુઓ કે આટલી ઓફર મળવા છતાંય આટલું એને પોતાના ખાનદાનીનું ગૌરવ છે, વણઝારા સમાજનું એક ગૌરવ છે. જેટલા પણ વણઝારા લોકો જોતા હોય એ વિડીયોને યાર સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી લેજો યાર. નવા મિત્રો હોય એ પણ સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલને. એ બધું એમનું પરિવાર વાતે પેલો પત્રકાર વાત કરતો તે ઘડી છોકરીએ કહ્યું કે અમને બધા ફરતી બહુ લોકો તારીફ કરે છે કે અમારા ઘરની ને અમારા અત્યારે કે બધા લોકો કેટલાય લોકો ભેગા થઈ જાય છે અને મારી બહેનની મારી ભાઈની બધાની તારીફ કરે છે કે તમારી આંખોમાં છે, આંખોમાં છે શું? બોલો મિત્રો, આંખોમાં છે શું? તો આટલું બધું તારીફ યાર, આ નથિંગ ઇઝ પોસિબલ.
કેમનું થઈ જાય છે? ભગવાન છે યાર, ભગવાન કંઈ પણ ક્યારે. અને એ છોકરીને જ્યારે પબ્લિક ભેગું થઈ જતું છે ને મિત્રો, ધારો કે હું કોઈ બી માણસ હોય, સલમાન ખાન હોય, કોઈ બી આવે એટલે સુપરસ્ટાર આવે, પબ્લિક ભેગું થઈ જાય, તમે નહીં બોલો, પબ્લિક ભેગું થઈ જતું હોય છે. તે આ છોકરીને જે પબ્લિક ભેગું થતું હશે ને તેને એના સ્ટારવાળી ફિલિંગ આવતી હશે, હું હિરોઈન છું, હિરોઈન છું એવું લાગતું હશે. અને મનમાં એવું થતું હશે, મન મેં લડ્ડુ ફૂટા એવું વાત. તે બજારી છોકરીને તો એવું લાગતું હશે કે હું તો હિરોઈન બની ગઈ યાર. હજુ તો એ પિક્ચર નહીં બનાવ્યું, અને કશું કર્યું નથી, સોશિયલ મીડિયામાં એટલા બધા વિડીયો નથી અપલોડ કરતી, કશું કરતી નથી, તે છતાંય એનું આટલું બધું માર્કેટિંગ. અરે યાર જો મિત્રો યાર, તમે પણ કંઈક કરતા રહો યાર, મારે કહેવાને આવું છે ભાઈ. અને એ કહે છે એટલી દીકરી બજાર એટલી ભોળી છે, એવું કહે છે કે વાયરલ થવાનું મને ગમતું નથી, વાયરલ થવાનું સારું નથી લાગતું, કે વાયરલ થવાનું એને નથી ગમતું મિત્રો. પણ આપણે બધા પાછળ વાયરલ કરી રહ્યા છીએ, એને વાયરલ થવાનું નહીં ગમતું. લો ભલે જે અત્યાર લગી જે વિડીયો બનાવ્યો મિત્રો, વાતમાં મજા આવી હોય તો યાર વિડીયોને લાઇક કરી લેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ દીકરી, આ જે કોણસારા પરિવારનું ગૌરવ છે, એના માટે એક કમેન્ટ જરૂર કરી દેજો. કમેન્ટ તો કરવાનું ભૂલતા નહીં કે ભાઈ છોકરીને સેલ્યુટ છે આ બાબતમાં, કે આટલી બધી ઓફરો આવવા છતાંય એક્સેપ્ટ નથી કરતી, બરાબર. અને વર્ષોથી દીકરીઓ માળાઓ વેચે છે, માળાઓ, આ જે રુદ્રાક્ષની માળા આવે ને એ માળાઓ વેચે છે મિત્રો. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જે નવા મિત્રો છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તઈ લગી મય જય માં 71. હર હર મહાદેવ.